નમસ્તે મિત્રો, કેમ છો તમે બધા? તો ચાલો આજની વાર્તા શરૂ કરીએ. આજે સારિકાનો તેના સાસરે પહેલો દિવસ હતો. વહેલી સવારે બારીમાંથી થોડો સૂર્યપ્રકાશ તેના રૂમમાં આવી રહ્યો હતો. તે ચાનો કપ લઈને આવી. તેની આંખોમાં આશા હતી કે આજનો દિવસ ખાસ રહેશે. કદાચ સુનિલ ગઈકાલે થાકી ગયો હતો એટલે તેણે તેની સાથે પ્રેમથી વર્તન કર્યું નહીં હોય, પણ આજે પહેલી સવારે તે ચોક્કસ તેની સાથે પ્રેમથી વર્તન કરશે. સુનિલ પલંગ પર બેઠો હતો અને તેનો મોબાઈલ વાપરી રહ્યો હતો. ત્યારે સારિકાએ હવેથી હસતા હસતા કહ્યું, સુનિલ, હું તમારા માટે ચા લાવી છું. સુનિલે તેની તરફ જોયા વિના ચાનો કપ લીધો અને ઘૂંટ ઘૂંટ કરીને પીવા લાગ્યો. સુનિલની આંખોમાં કોઈ ઉત્સાહ નહોતો, ના તો તેના ચહેરા પર ખુશીનો કોઈ ભાવ હતો. સારિકાનું હૃદય થોડું તૂટી ગયું, પણ તેણે હજી પણ પોતાની જાતને કાબૂમાં રાખીને ધીમે ધીમે રૂમની બહાર નીકળી ગઈ. સારિકાના જેઠ જેઠાણી રૂમની બહાર ચા પીતા પીતા હસી મજાક કરી રહ્યા હતા. સારિકાની આંખો ભારે થઈ ગઈ અને તે વિચારવા લાગી કે શું સુનિલે તેના ભાઈ ભાભી પાસેથી તેની પત્ની સાથે કેવી રીતે વર્તવું તે નથી શીખ્યું. તે શાંતિથી રસોડામાં ગઈ. તેને ખબર નહોતી પડી રહી કે તે શું કરે, તો તે રસોડામાં ગઈ અને સ્લેબ પકડીને ત્યાં ઊભી રહી અને બારીમાંથી કંઈક જોવા લાગી. એટલામાં તેની જેઠાણી અનિતા રસોડામાં આવી અને કહ્યું, અરે, તું અહીં આ રીતે કેમ ઊભી છે? ત્યારે સારિકાએ કહ્યું, દીદી, નાસ્તામાં શું બનાવવું છે તે મને કહી દો, હું તમારી મદદ કરી દઉં. તો જેઠાણીએ કહ્યું, તારી પહેલી રસોડાની વિધિ હજુ થઈ નથી, તો તું આજે કંઈ બનાવવાનું બાકીના નાસ્તાનું ધ્યાન હું રાખી લઈશ. ત્યારે અનાયાસે સારિકા બોલી પડી, દીદી, સુનિલને મીઠાશમાં શું ગમે છે? ત્યારે તે હસવા લાગી અને બોલી, સુનિલને ગળ્યું બિલકુલ પસંદ નથી, તો તું જે પણ બનાવીશ તેમાંથી તેને કોઈ ફરક નહીં પડે. આટલું કહીને તે પોતાના કામમાં વ્યસ્ત થઈ ગઈ. તેથી સારિકાએ સોજીનો શીરો બનાવવાનું વિચાર્યું. તેણે ખૂબ જ ઉત્સાહથી સોજીનો શીરો બનાવ્યો અને સુનિલે શીરામાંથી એક ચમચી પણ ચાખ્યો નહીં. પણ તેની જેઠાણી અને સાસુએ શીરો ખાઈને તેની ખૂબ પ્રશંસા કરી. ધીમે ધીમે દિવસો પસાર થતા ગયા, પણ સુનિલ સારિકા તરફ એક ડગલું પણ ભરતો નહોતો. શરૂઆતથી તે પોતાની દુનિયામાં ડૂબેલો રહેતો અને તેની સાથે વધારે વાત પણ નહોતો કરતો. સારિકાને ધીમે ધીમે ખ્યાલ આવવા લાગ્યો કે કદાચ તેને હું પસંદ નથી. સારિકાનો રંગ થોડો શ્યામ હતો. આ સંબંધ તેના સાસુએ પસંદ કર્યો હતો. સુનિલે થોડો વિરોધ પણ કર્યો હતો અને કહ્યું હતું કે હું આવી શ્યામ રંગવાળી છોકરી સાથે લગ્ન નહીં કરું. પરંતુ તેની માં ખૂબ જ અનુભવી હતી અને તેણે સુનિલને કસમ આપીને આ લગ્ન માટે તૈયાર કર્યો હતો, કારણ કે તેમણે ક્યાંકથી સમાચાર મળ્યા હતા કે સુનિલ તેની ઓફિસમાં કામ કરતી ટીનાના ચક્કરમાં પડ્યો છે. ટીના ખૂબ જ ખુલ્લા મનની આધુનિક છોકરી હતી. તેના ઘણા બોયફ્રેન્ડ હતા. તે સુનિલને પણ આકર્ષવાનો પ્રયાસ કરી રહી હતી, પણ સુનિલ તેને ભાવ આપતો નહોતો. પણ જયશ્રીબેને આ બધું ખબર પડી ત્યારે તેણે શક્ય તેટલા જલ્દી સુનિલના લગ્ન કરવાનું વિચાર્યું. આ દરમિયાન પંડિતજીએ તેને સારિકાનો સંબંધ બતાવ્યો, તો તેમણે છોકરી ગમી ગઈ અને તેમને તેના લગ્ન કરાવી દીધા. તે બંનેના લગ્ન કરાવ્યા પછી તેઓ બહુ ખુશ હતા. જયશ્રીબેન ત્યાં એક અઠવાડિયું રહ્યા પછી પાછા જતા રહ્યા. ગામમાં ખેતીનું કામ હતું અને ઘણા સગા સંબંધીઓ પણ હતા. તેથી જયશ્રી ગામમાં રહેતા હતા. ક્યારેક તેઓ વેકેશનમાં બાળકોને ગામમાં બોલાવી લેતા, તો ક્યારેક તેઓ પોતે શહેરમાં આવતા હતા. બંને દીકરાઓ અહીં નોકરી કરતા હતા અને હવે તેમની બંનેની પત્નીઓ આવી ગઈ હતી. તેથી તેઓ બાળકો વિશે નિશ્ચિત થઈ ગયા હતા. પણ સારિકા એટલી ગુંગવામણ અનુભવી રહી હતી. તેને આશા હતી કે ટૂંક સમયમાં તેનો પતિ તેની સાથે સહજ થઈ જશે. પરંતુ ધીમે ધીમે 3 મહિના પસાર થયા અને તેનો પતિ તેની સાથે યોગ્ય રીતે વાત પણ કરતો નહોતો.
બસ રાત્રે તેનું મન કરતું ત્યારે તે તેના પતિ હોવાનો પોતાનો અધિકાર જતાવી દેતો. પરંતુ સારિકા હજુ પણ તેના પતિના હૃદય સાથે જોડાયેલી લાગણી અનુભવી શકતી નહોતી અને આ સંબંધ હવે તેને હેરાન કરી રહ્યો હતો. હવે સારિકા તેના પતિ સાથે એક જ છત નીચે ગૂંગવામણ અનુભવી રહી હતી. તે ખચકાટના કારણે તેણે કોઈ પ્રશ્ન પણ પૂછી શકતી નહોતી. એક દિવસ સારિકાની તબિયત સારી નહોતી, તેથી તેણે સુનિલને કહ્યું, તમે મને ડૉક્ટર પાસે લઈ જાઓ. તો સુનિલે તેને ઠપકો આપ્યો અને કહ્યું, હું તને પૈસા આપી શકું છું, મારો સમય નહીં. તારે જ્યાં જવું હોય ત્યાં એકલા જા. આ સાંભળીને તે રડી પડી. તેણે વિચાર્યું કે હું ડૉક્ટર પાસે બિલકુલ નહીં જાઉં. પણ બપોર સુધીમાં તેની હાલત વધુ ખરાબ થવા લાગી. તેથી તે એકલી ડૉક્ટર પાસે જતી રહી. સાંજે જ્યારે તે ઘેર આવી ત્યારે તે સુનિલને તેની મોટી ભાભી સાથે સોફા પર બેઠી હસી મજાક કરતા જોયો. આ દ્રશ્ય જોઈને સારિકા સ્તબ્ધ થઈ ગઈ અને વિચારવા લાગી, જો તે મોટી ભાભી સાથે આટલી મુક્તપણે હસી અને મજાક કરી શકે તો મારી સાથે કેમ નહીં? સારિકા તે ઘરમાં લોહીના આંસુ વહાવીને રહેતી હતી. આજે રાત્રે એકાંતમાં તેણે સુનિલને પૂછ્યું, આખરે તમે મારી જોડે સહજ થઈને કેમ નથી રહેતા? ભાભી સાથે તો ખૂબ હસી મજાક કરો છો અને મારી સાથે નોર્મલ વાત પણ નથી કરતા. ત્યારે સુનિલે ચીડાઈને કહ્યું, શું તું ભાભી જોડે સરખામણી કરવાની કહી છે? અરે તેઓ કેટલા સુંદર છે, તું લાખ મેકઅપ કરી લે પણ તું ક્યારેય તેમના જેટલી સુંદર નહીં બની શકે. આટલું કહીને તે મોં ફેરવીને સૂઈ ગયો. ત્યારે સારિકાને લાગવા લાગ્યું કે તેનો ઘેરો રંગ અને સામાન્ય દેખાવ કદાચ ક્યારેય સુનિલના હૃદયને સ્પર્શી નહીં શકે, કારણ કે તેની આંખો પર મોટી ભાભીની સુંદરતાની પટ્ટી બાંધેલી હતી. આ દરમિયાન કડવા ચોથનો દિવસ આવ્યો. આ દિવસ સારિકા માટે ખૂબ જ ખાસ હતો. તેણે વિચાર્યું કે કરવા ચોથના દિવસે હું એટલી સારી રીતે તૈયાર થઈને સુનિલની સામે જઈશ કે તે મને ચોક્કસ પસંદ કરશે. તેણે સાડીથી લઈને મેકઅપ સુધી દરેક નાની નાની વાતનું ધ્યાન રાખ્યું. આજે તે એક અલગ જ પ્રકારનો ઉત્સાહ અનુભવી રહી હતી. તેણે થોડા દિવસ પહેલાં કડવા ચોથ પર પહેરવા માટે ગુલાબી સાડી ખરીદી હતી. દિવસ ઢળવા લાગ્યો. તેની આંખોમાં આશાના દીવા સળગવા લાગ્યા. આજે સુનિલ મને જોઈને ચોક્કસ ખુશ થશે. પૂજા દરમિયાન સારિકાએ પૂર્ણ ભક્તિથી ચંદ્ર તરફ જોયું. તેની પૂજા કરી અને તેના પતિના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી. પૂજા પૂરી થયા પછી જ્યારે તે સુનિલ પાસે આવી તો તેને સ્મિત કરીને કહ્યું, સુનિલ, આજનો દિવસ આપણા માટે ખૂબ જ ખાસ છે. આ સાંભળીને સુનિલ ચૂપ રહ્યો અને કાંઈ બોલ્યો નહીં. તો સારિકાએ ધીમેથી કહ્યું, કહો ને, આજે હું કેવી દેખાઉં છું? આ સાડી કેવી લાગે છે? મેં આ 10,000 રૂપિયાની સાડી ખાસ કરીને આજની રાત માટે ખરીદી હતી. ત્યારે સુનિલે તેના ઉત્સાહ પર પાણી ફેરવતા ખૂબ જ રૂઆબથી કહ્યું, 10,000ની આ સાડી પહેર્યા પછી પણ તું મોટી ભાભી જેટલી સુંદર નહીં બની શકે. તું કાળી કોલસા જેવી છે. ગમે તેટલા પૈસા ખર્ચો, તું કોલસો જ રહીશ. આટલું કહીને તે ગુસ્સામાં પગ પછાડતો ધાબા પરથી નીચે આવ્યો. તેના કડવા શબ્દો સારિકાના હૃદયમાં ઊંડા તીરની જેમ વાગી ગયા. એક ક્ષણમાં તેનો સ્મિત ગાયબ થઈ ગયો અને એક ઠંડી શાંતિ તેના પર છવાઈ ગઈ. તેને લાગ્યું કે તેની બધી મહેનત અને પ્રયત્નો વ્યર્થ ગયા છે. તે રડી પડી અને વિચારવા લાગી, શું હું ક્યારેય સુનિલની આંખોમાં સુંદર બની શકીશ? તેટલામાં તેની જેઠાણી તેના પતિ સાથે પૂજા કરવા ટેરેસ પર આવી. તે ચૂપચાપ તેના આંસુ લૂછીને એક ખૂણામાં ઊભી રહી. તે જોઈ રહી હતી કે તેના જેઠ પૂજા દરમિયાન તેની જેઠાણી સાથે કેટલા પ્રેમથી ઊભા હતા. તે વિચારવા લાગી, શું ફક્ત સુંદર સ્ત્રીઓને જ તેમના પતિનો પ્રેમ મળે છે? તેઓ આત્મવિશ્વાસ ડગમગી ગયો. હવે તેને કોઈ આશા નહોતી કે તેને ક્યારેય સુનિલનો પ્રેમ મળશે. તેણે આને પોતાનું ભાગ્ય માની લીધું. હવે તે હંમેશા ખોવાયેલી રહેવા લાગી.
આ દરમિયાન એક અઠવાડિયા પછી એક દિવસ અચાનક ગામડેથી જયશ્રીબેનનો ફોન આવ્યો અને કહ્યું, મારી તબિયત ખૂબ જ ખરાબ છે. હું શહેરમાં આવી રહી છું. મારે મારી સારવાર કરાવવી પડશે. સારિકા તેની સાસુનો ખૂબ આદર કરતી હતી. તેણે ઝડપથી તેની સાસુનો ઓરડો સાફ કર્યો અને નવી ચાદર પથારીને તેની જેઠાણીને કહ્યું, આપણે મમ્મીજીનું ખાસ ધ્યાન રાખવું પડશે. સુનિલ પણ ત્યાં જ બેઠો હતો ત્યારે તેની જેઠાણીએ મોઢું બગાડીને કહ્યું, મારે પહેલેથી જ ઘણું કામ છે, તેથી મમ્મીજીની સંભાળ રાખવાની જવાબદારી તું લઈ લે. આ સાંભળીને સુનિલ થોડો ચોંકી ગયો. તે તેની ભાભીનો ખૂબ આદર કરતો હતો. તે તેમની સુંદરતામાં એટલો ખોવાઈ ગયો હતો કે તે વિચારતો હતો કે તેની ભાભી ખૂબ જ સારી છે. પણ આજ તેની ભાભીના મોઢેથી આવી વાત સાંભળીને તેને ઝાટકો લાગ્યો. 4 દિવસ પછી જયશ્રીબેન ત્યાં આવ્યા. હવે સારિકાએ જયશ્રીબેનનું બધું કામ સંભાળી લીધું હતું. સુનિલે જોયું કે તેની મોટી ભાભી તેની માના રૂમમાં ડોકાતી પણ નથી. સુનિલને વિચિત્ર લાગી રહ્યું હતું અને તે વિચારી રહ્યો હતો કે મા હંમેશા બંને વહુને સમાન પ્રેમ આપે છે, તો પછી સેવા કરવાની વાત આવે ત્યારે મારી પત્ની પૂરા દિલથી કેમ સેવા કરે છે. એક દિવસ જેઠાણીએ ઘરે પાર્ટીનું આયોજન કર્યું. સારિકા લાંબા સમય સુધી તેની સાસુની સેવા કરી રહી હતી. તો તેની જેઠાણી અનિતાએ દેરાણીને ટોણા મારીને કહેવા લાગી, તું હજી સુધી ઠીક તૈયાર થઈ નથી તો મારી પાર્ટીમાં ના આવતી. લોકો તારી ઉપર હસશે. તારું કામ તો બસ આ જ છે, બીજાઓની સેવા કરતા રહેવાનું. ભલે પતિ સાથે સારા સંબંધ ન હોય, પરંતુ સાસુનું દિલ જીતવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહી છે. કદાચ તને તેમના ઘરેણાંનો લોભ હશે, પણ મને કોઈ લોભ નથી, એટલા માટે હું તેના રૂમમાં ડોકાતી પણ નથી. આ સાંભળીને સારિકા ચોંકી ગઈ અને વિચાર કરવા લાગી, જેઠાણી મારા સંબંધની મજાક ઉડાવે છે અને મારી સેવાની ભાવનાને લોભ કહી રહી છે. તેની આંખો આંસુઓથી છલકાઈ ગઈ. ત્યારે સુનિલ આગળ આવ્યો અને ગુસ્સામાં બોલ્યો, ભાભી, મારી પત્ની સાથે વાત કરવીની આ કેવી રીત છે? ત્યારે અનિતાએ હસતા હસતા કહ્યું, તમારી પત્ની શું તમે ક્યારેય તેને પત્ની જેવો આદર અને દરજ્જો આપ્યો છે? તે દિવસે કડવા ચોથની રાતે મેં ટેરેસ પર આવતી વખતે બધું સાંભળી લીધું હતું કે તમે તમારી પત્નીને કેટલું માન આપો છો. તે કોલસા જેવી છે ને, જો તમે તેને તાણા મારી શકો છો તો હું કેમ નહીં? આ સાંભળીને સુનિલ આશ્ચર્યચકિત થઈને ત્યાં ઊભો રહ્યો અને વિચારવા લાગ્યો, ભાભી ફક્ત શારીરિક રીતે સુંદર છે, પણ તેની જીભ કેટલી કડવી છે. જ્યારે જીવનમાં મુશ્કેલ સમય આવ્યો ત્યારે મને ભાભીનું સત્ય સમજાયું અને હું તમારી પત્નીને યોગ્ય માન પણ આપતો નથી, છતાં તે મારી માં ખૂબ સેવા કરી રહી છે. તેનું હૃદય પસ્તાવાથી ભરાઈ ગયું. પછી તેણે તેની ભાભીને ઉદાસ અવાજે કહ્યું, સારિકા માની ખૂબ સારી સંભાળ રાખે છે. તમારે તો કંઈ કરવું નથી પડતું, તો કમસે કમ તેને ટોણા તો ન મારો. શું તમને ખબર નથી કે તે આખો દિવસ કેટલી મહેનત કરે છે? તેના પતિની આ વાત સારિકાના હૃદયને ઊંડે સુધી સ્પર્શી ગઈ. તેણે આશ્ચર્ય થયું કે તેનો પતિ આજે તેના વખાણ કરી રહ્યો હતો. લાગણીના કારણે તેની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. પછી સુનિલે સારિકાની તરફ ફરીને કહ્યું, મને માફ કરજે, હું આજ સુધી તારી કદર ન કરી શક્યો. હું દરેક બાબતમાં તારી સરખામણી મોટી ભાભીની સુંદરતા સાથે કરતો હતો. આ ચક્કરમાં હું તારા ગુણોને ક્યારેય સમજી ન શક્યો. આ સાંભળીને સારિકાને લાગ્યું કે જાણે તેણે આજે દુનિયાની બધી ખુશી મોહી ગઈ હોય. પછી સુનિલે તેની મોટી ભાભી તરફ ફરીને દુઃખી સ્વરે કહ્યું, ભાભી, મને તમારી પાસેથી આવી અપેક્ષા નહોતી. આટલું કહીને તે તેની માના રૂમમાં ગયો. સારિકા પણ ચૂપચાપ માથું નમાવીને તેના પતિની પાછળ ગઈ. તે દિવસથી સુનિલ તેની પત્ની પ્રત્યેનું વર્તન બદલાઈ ગયું. તે તેની પત્નીને ખૂબ પ્રેમ અને આદર આપતો હતો. એક અઠવાડિયામાં જયશ્રીબેનની તબિયત ઝડપથી સુધરવા લાગી અને તેઓ ગામ પાછા જવા માટે તૈયાર થઈ ગયા.
જે દિવસે તેઓ ગામ પાછા જઈ રહ્યા હતા તે દિવસે તેમણે તેના દીકરા અને વહુ બંનેને તેના રૂમમાં બોલાવ્યા. પછી તેણે સુનિલને કહ્યું, દીકરા, મને પણ શરૂઆતથી જ એવું લાગતું હતું અને મોટી વહુએ પણ મને ફોન પર કહ્યું હતું કે તું તારી પત્નીથી ખુશ નથી, તું તેની સાથે પ્રેમથી વર્તન નથી કરતો. કડવા ચોથની રાત્રે જ્યારે મોટી વહુએ આ બધું સાંભળ્યું ત્યારે તે ખૂબ જ બેચેન થવા લાગી કે આ ઘરમાં સારિકા સાથે કેટલું ખોટું થઈ રહ્યું હતું અને તે પોતાનું દુઃખ દબાવીને જીવી રહી છે. તો તેને પાઠ ભણાવવા માટે તેણે મને ફોન કરીને કહ્યું કે તમે બીમાર હોવાનો ડોવ કરીને અહીંયા આવો, પછી આપણે સાથે મળીને સુનિલને સારો પાઠ ભણાવશું. આ યોજના હેઠળ મોટી વહુએ મારી સેવા કરવાનો ઇનકાર કર્યો અને તારી સામે સારિકાને વારંવાર અપમાનિત કરી, જેથી તને ખ્યાલ આવે કે સારિકા કેટલી સારી છે. તું મોટી ભાભી સામે કોઈ દ્વેષ ન રાખતો. તે પણ તારી પત્નીની જેમ જ ખૂબ જ દયાળુ છે અને પરિવારને સાથે રાખીને કેવી રીતે ચાલવું તે સારી રીતે જાણે છે. ઉપરાંત તે પરિવારના સભ્યોની ખુશી વિશે વિચારે છે. તે ફક્ત એક મોટી વહુની ફરજ બજાવી રહી હતી. હું ત્યાં એક દૂરના ગામમાં બેઠી હતી. મને તો કાંઈ ખબર ન પડત, પણ આજે મોટી વહુને કારણે જ આજે તમારા બંને પતિ પત્ની વચ્ચે આટલો પ્રેમાળ સંબંધ જોઈને મને પણ ખૂબ આનંદ થયો છે. પોતાની મા પાસેથી આખી સત્ય જાણ્યા પછી સુનિલ સ્તબ્ધ થઈ ગયો અને તેની ભાભી તરફ જોવા લાગ્યો. તો ભાભીએ હળવું સ્મિત કર્યું અને કાન ખેંચીને કહ્યું, દેવરજી, હવે તમે તમારી પત્નીની તુલના મારી સુંદરતા સાથે નહીં કરો. વ્યક્તિનો દેખાવ નહીં, તેના ગુણો પણ મહત્ત્વ ધરાવે છે અને મને મારી દેરાણી ખૂબ ગમે છે. તમે હંમેશા તેની સાથે પ્રેમાળ સંબંધ જાળવીને રાખજો. સત્ય જાણ્યા પછી સારિકા તરત જ તેની સાસુને જઈને ગળે લાગી ગઈ. પછી ગુંગાતા અવાજે કહ્યું, માં, તમારા કારણે જ આજે અમારો સંબંધ સુધર્યો છે. પછી તે ઊભી થઈ અને તેની ભાભીને ગળે લગાવીને તેનો પણ આભાર માન્યો. તે ખૂબ આનંદ થયો કે તે આવા પ્રેમાળ અને સમજદાર પરિવારનો ભાગ છે. સુનિલ પણ હવે સમજી ગયો કે તેની પત્ની કેટલી સારી છે અને તેણે પણ તેની ભાભીનો આભાર માન્યો અને તેના ખરા વર્તન માટે માફી માંગી. તો તમને મિત્રો વાર્તા કેવી લાગી? જો તમને વાર્તા ગમી હોય તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો. અને જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો ફરી મળીએ એક નવી વાર્તાની સાથે. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ. આવજો મિત્રો.